હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી કઢી, જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે, જે બાજરીના રોટલા સાથે ખાવામાં આવે છે। તમે આ રીતથી કઢી ક્યારેય પણ નહીં બનાવી હોય તો મારી રીતથી જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો જોઈ લઈએ કઢીની રેસીપી। તો કઢી બનાવવા માટે સૌપ્રથમ આપણે છાશ લેવાની છે। તો છાશ અહીંયા વધારે પડતી ખાટી હોય તેવી લેવાની છે। તો 2 કપ જેટલી આપણે છાશ લેવાની છે। 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ લઈશું। તો અહીંયા મેં 3 વ્યક્તિ માટે આ કઢી બનાવું છું, એટલે આપણે અહીંયા છાશનું પ્રમાણ આટલું લીધું છે। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવી હોય તો તમે છાશનું પ્રમાણ વધારી શકો છો। હવે આપણે વિસ્કરની મદદથી આ રીતે ચણાના લોટને સરસ રીતે મેશ કરી લઈશું। તો ચણાના લોટના ગાંઠા ના રહે તે રીતે આપણે મિક્સ કરી લીધું છે। હવે આપણે તેમાં મસાલા કરીશું। તો 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું એડ કરીશું। અહીંયા આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરતા આ કઢીમાં, તો મીઠું અને હળદરને આમાં જ એડ કરી દેવાનું। તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા બેસન અને છાશનું પ્રમાણ આ રીતે સરખું હોવું જોઈએ, તો તમે જોઈ શકો છો। હવે આપણે કઢીનો વઘાર કરીશું। તો કાઠિયાવાડી કઢીમાં હંમેશા આ રીતે જ વઘાર કરવામાં આવે છે, જ્યારે ગુજરાતી કઢીમાં વઘાર ઉપરથી કરવામાં આવે છે। તો અહીંયા આપણે 3 ચમચી જેટલું તેલ લેવાનું છે। એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું, અને રાઈ ફૂટે એટલે આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। ખડા મસાલા એડ કરીશું, 2 તમાલપત્ર, 2 લાલ મરચાં અને 2 થી 3 લવિંગ એડ કરી દઈશું। તો આ રીતે કઢીનો વઘાર કરીશું તો કઢી ખૂબ જ ટેસ્ટી બનશે। હવે આપણે તેમાં ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું। હિંગ પચવામાં પણ ઈઝી રહે છે। થોડાક એવા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। તો હવે આપણે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। તો 2 ચમચી જેટલી મેં આ પેસ્ટ એડ કરી છે, કેમ કે આપણે આમાં લાલ મરચું પાવડર એડ નથી કરવાનો, એટલે મરચાંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। કાઠિયાવાડી કઢી હંમેશા તીખી હોય તો જ સારી લાગશે, એટલે મેં અહીંયા મરચાંનું પ્રમાણ વધારે જ રાખ્યું છે। સાથે લસણનું પ્રમાણ પણ વધારે રાખવાનું। તો લસણ અને આદુની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી તેને આપણે સોતે કરી લઈશું। તો લસણને સોતે થઈ ગયું છે। હવે આપણે તેમાં 2 લીલી ડુંગળી સમારેલી એડ કરીશું। તો કાઠિયાવાડી કઢીમાં હંમેશા ડુંગળીથી જ વઘાર કરવામાં આવે છે। તો અત્યારે લીલી ડુંગળીની સિઝન છે, એટલે મેં લીલી ડુંગળી વાપરી છે। જો તમારી પાસે ના હોય તો તમે સૂકી ડુંગળીથી પણ વઘાર કરી શકો છો। લીલું લસણ હોય તો લીલું લસણ પણ એડ કરી શકો છો। તો ડુંગળીને આપણે સરસ રીતે કૂક કરી લઈશું। તો ડુંગળી આપણી સોતે થઈ જાય એટલે જે આપણે બેટર બનાવ્યું છે તે એડ કરી દઈશું। ઘણા લોકોની કઢી છાશના કારણે ફાટી જતી હોય છે, પણ ગેસની ફ્લેમ સ્લો રાખવાની અને બેટરમાં મીઠું નાખી દઈશું એટલે આપણી કઢી ક્યારેય નહીં ફાટે। હવે આપણે કઢીને મિક્સ કરી લઈશું અને આપણે જરૂર મુજબ થોડું પાણી એડ કરી દઈશું। તો કઢીને આપણે સતત હલાવતા જઈ અને તેને ઉકાળવાની છે। કઢી જેટલી વધારે ઉકળશે તેટલો જ તેનો ટેસ્ટ સરસ આવશે। તો કઢીમાં 3 થી 4 ઉભરા આવે ત્યાં સુધી તેને આપણે સતત આ રીતે હલાવતા જઈ અને ઉકાળવાની છે। કઢી ઉભરાઈ ના જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીંયા તમે જોઈ શકો છો આપણી કઢીમાં 1 થી 2 ઉભરા આવી ગયા છે અને કઢી આપણી આ રીતની ગાઢી થઈ ગઈ છે। જો તમારે ચણાના લોટનું પ્રમાણ થોડું વધી ગયું હોય તો તમે અહીંયા પાણી એડ કરી અને એડજસ્ટ કરી શકો છો, પણ આપણે એકદમ કમ્પ્લીટ બેટર બનાવ્યું હતું એટલે પરફેક્ટ આપણી કઢી બની રહી છે। તો જ્યારે તમે બીજું કંઈ કામ કરતા હોય ત્યારે કઢી ઉભરાઈ ના જાય એના માટે આ રીતનો ચમચો વચ્ચે મૂકી દેવાનો, જેથી કઢી ઉભરાઈ અને બહાર નહીં આવે, એની મેળે જ આ કઢી ઉકળી જશે। આ એક રીત છે જેનાથી કઢી તમારી ક્યારેય નહીં ઉભરાય। તો આ રીતનો ચમચો મૂકી દેવાનો। તો કાઠિયાવાડી કઢી સ્પેશિયલ બાજરીના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે, જેથી જે એનો ટેસ્ટ તીખો અને ખાટો હોય છે તે ક્યારેય ગળી નથી બનતી, પણ જો તમને ગળ પણ પસંદ હોય તો થોડું એડ કરી શકો છો। તો અહીંયા આપણી કઢીમાં 2 થી 3 ઉભરા આવી ગયા છે અને આપણી કઢી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે। હવે આપણે તેમાં કોથમીરના પાન એડ કરી દઈશું, અને જો તમને ગળ પણ પસંદ હોય તો તમે અત્યારે જ ગોળ એડ કરી શકો છો। તો 1 થી 2 ચમચી ગોળ કાં તો ખાંડ એડ કરી દેવાની। તો
અહીંયા આપણે ભરપૂર પ્રમાણમાં કોથમીર એડ કરી દઈશું. તો કઢીમાં જેટલી કોથમીર વધારે હશે તેટલી જ કઢી સરસ લાગશે. તો ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને આપણે સર્વિંગ પ્લેટમાં કઢીને કાઢી લઈશું. અહીંયા આપણી કાઠિયાવાડી કઢી રેડી થઈ ગઈ છે. તો આ કઢીને તમે રોટલા, રોટલી, ભાખરી કે પછી ખીચડી સાથે ખાશો તો પણ ખૂબ જ સરસ લાગશે. આ કઢી ટેસ્ટમાં ખૂબ જ ટેસ્ટી બને છે. ક્યારેક કંઈક સારું ખાવાનું મન થઈ જાય, દેશી ખાવાનું મન થઈ જાય ત્યારે તમે આ કઢી બનાવી અને સર્વ કરી શકો છો. આ કઢી ખાવાથી એકદમ સરસ દિલ ખુશ થઈ જશે. તો તમે પણ ક્યારેક કઢી રોટલાનો પ્લાન કરો તો આ રીતે કઢી બનાવી અને ટ્રાય જરૂરથી કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.